હું ભગવાનમાં નથી માનતો. તો ક્યાંક તો તું નથી માનતો એટલે ક્યાંક તો માનતો હોય જ ને. સેવા કરવા માને ખરો? હા, તો એ સેવા કોની કરે? આ લાકડાની સેવા કરવાની કે માણસોની કરવાની હોય? ના, એટલે હું અહીંયા છેલ્લા 4-5 વર્ષથી આવું છું. એનો વાંધો નહીં. અને મને આ વિજ્ઞાન ખૂબ ગમે છે. એકચ્યુઅલી આ જ ફેક્ટ છે, આ જ રિયલ છે. પણ એક વસ્તુ જે મને નથી ગમતી એ છે આ મૂર્તિ પૂજા. આપણે આ પ્રક્ષાલ વગેરે કરીએ છીએ તો એ નોન લિવિંગ વસ્તુ છે, તો આપણે એના પાછળ શું કરવા ઓલું બધું કરીએ છીએ? તો આપણે માણસોની હેલ્પ કરવી જોઈએ, જે લોકોને જીવવામાં પ્રોબ્લેમ થતા હોય છે એવા લોકોની હેલ્પ કરવી જોઈએ. આ મૂર્તિ પાછળ આપણે કલાકો વેસ્ટ કરીએ, હવન કરીએ, તો ઇટ્સ ઓલ ઇલોજિકલ. એ કરવાની શું જરૂર છે? એનું કારણ છે કે આ મૂર્તિ કોની મૂકી છે? તો કે મહાવીર ભગવાન, કૃષ્ણ ભગવાન, સિમંદર સ્વામી કે ક્યાંક એલાઈવ હતા. અને કયા સ્વરૂપે હતા? તો જ્ઞાન, કેવળ જ્ઞાન સ્વરૂપે. એટલે એ સંભાળીને આપણે એક સ્ટેચ્યુ મૂકીને, જે તારા મમ્મીનો ફોટો હોય, પછી કે આ તો કાગળ છે ને શું તું જોજો કરે? અરે મારી મમ્મીનો ફોટો, તું યાદ ફોટો કોકનો પાડેલો મમ્મીનો ફોટો તો કાગળમાં હોય, પણ તને જોઈને આનંદ ના થાય? એટલે મારા મમ્મી ખુશ થાય કે નહીં? તો કે એ ફોટા જેના છે ને એ કાગળ છે કે નહીં, કે મમ્મી છે? પણ તારી માટે હું કહું ફાડી નાખને ફેંકી દે, મારી મમ્મી છે કહે કે ના કે? તો તારી મમ્મી એ તને મમ્મી લાગે છે, મને લાગે કાગળિયાને. શું કામ ચોંટી પડતો છે કાગળિયાને? તો કે તું આ મૂર્તિ કહું છું પણ ક્યાંક છે. અરે તારો આવડો ફોટો ને, જે મમ્મી મને જો આ મારા મમ્મી મારા પપ્પા નાનો હતો ત્યારનો ફોટો છે, તું રાંચવી રાખે કે નહીં? એ મૂર્તિ છે કે શું છે? એ મૂર્તિ છે. આપણે યાદગીરી આવે ને, અને કહું આ કાગળિયાને ફેંકી દે ને, નહીં હું નાનો તો મારી યાદગીરી છે, મારા મમ્મી પપ્પાનો ફોટો છે. આપણે આ દાદા દાદી ગેરહાજર છે છતાં ફોટા રાખીને યાદ કરીને આપણે આનંદમાં રહી શકીએ, અથવા તો એની પોઝિટિવ જોઈ શકીએ કે મેં કેટલી બધી એ લોકો જીવનમાં મને હેલ્પ કરી હતી. તો આ ભગવાન ક્યાંક છે. દાદાએ જોયા છે, અનુભવ્યા છે, અને એ ભગવાન આપણને આવતા ભવે મોક્ષે જવા માટે એ જ ભગવાન હેલ્પ કરવાના છે. આપણને ના સમજાય તે દાદા દાદી ના જોયા, પણ તું કહો કે હું 3 વર્ષનો તો મને યાદ નથી, પણ છે ફોટામાં હોય તો તું કહી શકો ને કે આ છે તો મારા દાદા દાદી, મમ્મી પપ્પાએ મને કહેલું, પણ તે ના જોયા તો તારી માટે તો દાદા દાદા તરીકે હેલ્પ કરે કે નહીં? એવી રીતે આ ભગવાન આપણે ભલે જોયા પણ દાદાએ જોયા છે, અનુભવ્યા છે, અને એ ભગવાન ક્યાંક છે. અને એમને યાદ કરો ને તો એમની મૂળ જગ્યાએ પહોંચે, જ્યાં હોય ત્યાં. અને એમની પાસે શું છે? તો જ્ઞાન છે, આનંદ છે. તેના આપણને જ્ઞાનને આનંદ ઉત્પન્ન થાય. હવે બીજું, આ મૂર્તિની પૂજા કરો ને તો ભૌતિક સુખો મળે, કારણ આપણે શ્રદ્ધાથી પૂજા કરીએ છીએ. એટલે મૂર્તિની પૂજા કરીએ પણ મૂર્તિમાં આપણને શ્રદ્ધા છે, એટલે આપણી શ્રદ્ધા આપણને ફળ આપે છે. તો કે આ ભગવાન જોવાથી નિર્વિકાર થવાય, વિતરાગ થવાય, દર્શનથી જ ભક્તિ ઉત્પન્ન થાય. એટલે આપણે ભક્તિ કરવાની, સમજાય ને? એટલે આપણી શ્રદ્ધા આપણને ફળ આપે છે. હું લોકોની સેવામાં માનું છું, તો હું સાચા દિલથી કરું તો કશો ચાલે, ચોક્કસ ચાલે. પણ આપણે વાંધો ઉઠાવવા જેવો નથી. વેસ્ટ ઓફ ટાઈમ કરો છો. ના, નોન લિવિંગ વાંધો નહીં, તમે કરો પણ કોઈ મને ફોર્સ ના કરો કે હું કરું. હા, અને આપણે કોઈ કરે તોય વાંધો શું છે? ના, મને કોઈનાથી વાંધો નથી. નહીં, આપણે આ બેઝીને બધું સાફ નથી કરતો કોઈ દાડો તારો? ના, આપણે આમ તો આપણાથી કોગળા થઈ ગયા હોય અને બેઝીની બહાર ઢોળાઈ ગયું તો આમ લૂછી ના નાખીએ આપણે? કોકના ઘરે ગયા તો એ લૂછાય, એ ચાલે કે ભાઈ ગંદુ ના દે, કે મારી ખરાબ ના થાય ને આબરૂ. તો ભગવાનને પગ લૂછવામાં વાંધો શું જ તારે? વાંધો શું છે? આપણે લોકો કે ને લાવ જાઓ લાઈનમાં દર્શન કર્યા, તો આપણે કલ્પના કરો કે જીવતા જાગતા ભગવાન બેઠા છે, મહાવીર ભગવાન, અને હું પગે લાગુ છું. 2 મિનિટ જ જાય ને, 2 મિનિટમાં આપણે વિરાધના કેટલી કરી નાખીએ. કરવા જેવું નથી, મને ફોર્સ ના કરો એવું તું કોણ આમાં? એટલે આડાઈઓ એ તું 2 મિનિટ પગે લાગી આવું ને એમાં કદાચ તને નફો ના થાય, પણ આડાઈમાં ખોટ બહુ જાય મોટી. તને મારે કંઈક મને કંઈક શ્રદ્ધા નથી, હું આમ તો તમે કહો છો કરી આવું છું, તું આડાઈ ના કરું તો તું કમાણી કરીશ. પણ આડાઈ કરે ને તો બહુ મોટું ખોટ ખાય. આડાઈ નહીં ભેંસને પેલી હોસ્પિટલ લઈ જાય ને પેલી ના જાય એટલે લોકો લાકડી મારે ને પછાડ કરે ને પછી ચડાવે બસમાં, ટ્રક્ટરમાં એ લઈ જાય. તો આડાઈ કરવા જેવી ખરી? હા, આડાઈ નહીં કરવાની, સરળતા. બધા કે કરો તો કરવાનું. અમે તો નમાજે પડી આવેલા મંદિરમાં જઈને, ચર્ચમાં કેન્ડલ પ્રગટાવીને આંખો બંધ કરીને 2 મિનિટ બેસવાનું, કે અમારા ભગવાનની ભક્તિ અમે કરીએ, ત્યાં શું વાંધો છે? અને દિલથી કે તમારા દર્શન જે કરે એમને શાંતિ થાય એ કૃપા કરજો, શું વાંધો છે આપણે?
આપણે શ્રદ્ધાથી પ્રતિષ્ઠા કરી શકીએ છીએ. આ મૂર્તિઓ બધી આપણા પ્રોજેક્શનનું રિઝલ્ટ આપણને આપે છે. સમજાય છે ને? એટલે આપણે પોઝિટિવ રહો ને, હા, નેગેટિવ નહીં પડવાનું.